શુક્ર સૂરજ ઉગાડી દીધો મારા નાથે. આ તણ આખું બદલ બદલ ડબો લઈને ફરે. ઘરે ઘર દઈ નાખવાનું હોય. હે આજુ હા લે આનો મુખ સાઈડમાં અને હું તો દૂધ લેવા બરોબર. ઓલા કોકણ બોકા બધું ચડે છે ધાબા પર જા. ખોખા હતા રાખવાનો કોક જોવન તો એમ લાગે કે નવ લઈને આયા. હારું સાઈડમાં મૂકી દે તાર. હારું. રમતું ગ્રહણ કરવા આવ્યો લાગે. લે મારો બેટો કન્યો હતો રોજ ઉઠીને મને ધક્કા ખવડાવે ઘરે આને મારું શું પૈસા આવતો ને તો ઘરે જ આવ દે. ઘરમાં સમ દેવો રમતો આવ્યો ઘરમાં લે કન્યા એ કન્યા રમતા મધ ઉડી ગયું. મધ તો ચાંદી ઉડી ગયું તો બહાર આવી પેલો બહાર આવી જાય. મધ ઉડી ગયું હમણાં ભારી મધ જેવા લાગ્યા ભમરા જેવા. હમણાં પૈસા લઈને જ ગુનો કર્યો. હમણાં તું કે પૈસા તાણા આલી ખાટલો નહીં ધારો પૈસા લેવા તારા. એલા એવું ના હોય ભલા માણસ. રમતાજી બેહો બેહો. એલા બેહવા આવ્યો હું ભલા માણસ. ટાટો લોટો ભરતે જા ટાટો. બેહો બેહો બેહવા નહીં પૈસા લેતા ચા બનાવો ચા. એટલે પૈસા લેતા ચા નહીં પીવો મારે. મારું બેટું મને તો તારી મધવા હતી તો નાઠું જતો રહ્યો ઘરમાં. એટલે મને ચમ ભમરા ના ખેડ્યા. મને ભમરા ચમ ના ખેડ્યા એમ કેતું. આ પૈસા લઈને ગુનો કર્યો મેં એટલા ના કર્યા મને. અરે ભમરો થયો હોય. અરે ભમરો થયો હોય. પાણી પી ટાટો ફળ કરી. એટલે ભજીયા ખાવ શું ખાવ? કશું ખાવ નહીં. મારા પૈસા ખાઈ જાય એટલું બહુ હે ભાઈ. પૈસા મને આલો હું નહીં રોડવા હે. ભજીયા લેતા જા દુકાને. લે તું પૈસા લાને ભાઈ ભજીયા નહીં ખાવા મારે. ભજીયા ના ખાસ બટન મંગાવ. એટલે પતન નહીં ખાવા તું પૈસા ભાઈ લાઈને મારા. તું ચામ કર ને કઈ મંગાવ્યું જા ચામ કર જા. બેહો તાવરા વાતો કરો. ક્ષેત્રમાં શું આવ્યું કયો? ક્ષેત્રમાં કશું આવ્યું નહીં. પેલા મારા પૈસા લાય ને મને પૈસા હાલ દોડો. પેલા પૈસા હાલ દોડો. માર નીકળું માર કશું આવું નહીં છે. પૈસા સિવાય વાત કરતો નહીં હૈયો આજ. એટલે હમણાં હે તમને વાહ હમણાં આપું ચા પીવો ટાટા પડો કરી. ચા નહીં પીવા રહેવાનો મારે. એટલે કહું છું ચા પીવો કરી ટાટા પડો. એટલે આપ તો ભાઈ પૈસા હાલ. એટલે મારી વાત તો આપણો તમે જો તો હમણાં બજાર ત્યાં બજાર જઈને લાવ્યો એક કરકંટી અને એક છોકરા માટે બધા ચીકુન કેળા જામફળ ને બધું લાવ. એ લે મંગા હા જાવ જામફળ ને બધું લેતા જા. આપ અમને જામફળ ને કહો. હા એ જામફળ લેવું નહીં. હું તમને ભૂખા ખવડાવી છું. હું પૈસા આપણે પૈસા લેવા આવ્યો ને કે ઘરના તાળા વાંચી જતો રહીશ. મને ભાઈ કહેતા નહીં કઈ. ચાલ આયા જામફળ ને બધી ચાલ આયા તમે. એટલે કરકંટી લાવવા પૈસા મળે એટલે અને પૈસા જેના ભાઈ વ્યાજમાં લીધા એના પૈસા નહીં મળતા નહીં. અરે આ તો મારું બેઠું ને બજારમાં ઊભું થઈ રહ્યું પડતું તો આમ દેણો ડબ્બો લઈને આમ જાય તો ખોટું લાગે એટલે આમાં આ ઘડી થાય ને ઘરે ધક્કા મારી એ ખોટું નહીં લાગતું. આવતું રહેવાનું તમારા માટે બાયણા ખુલ્લા જોવે 24 કલાક. મારા માટે ભણા બાયણા ખુલ્લા રહ્યા પણ તમારા માટે બંધ કરી નાખ્યું. જુઓ હું બાયણા પછી મને કહેતા નહીં. એટલે તમારા બાય બને તમે બંધ કરી નાખશો. બાય નહીં પૈસા નહીં જોઈશ તું. ઓહો દાદાગીરી પર ઉતર્યા હતા. કશું વાંધો નહીં. એડો મેદાન આવ્યું ભાઈ. હવે તો રન ખેલ લેવાનું થાય. જવું હોય જા જા. પૈસા લઈ લો તમે. ભાઈ શાંતિ રાખે. પૈસા લઈ લેવા મારા અને ઉપર દાદાગીરી કરવી છે. દાદાગીરી તમે તો ડાયરેક્ટ ઘરનું તાળું આ સીધું ચાલતું હશે જ. હા એટલે હું આ ધક્કા ખાવું ચાલે હે. મારા પગ નહીં તૂટતા અંદર તો પૈસા આલે ધક્કા ખાવા પડે. તો બાઇક લઈને આવતો તમે તો તમને કહીએ કે તમે યાદી ના આવો. એ બાઇક લઈને આવો કે હું બલૂન લઈને આવું. જાણે પૈસા હશે ને ત્યાં તારી ચાવી મળશે. તેઓની ચાવી નહીં મળે.
લે રમતા નહીં મજા આવે ને નહીં મજા હવે. આવે. નહીં મજા લે તમારે એક તો પૈસા ખાઈ જવા મારા અને ઉપર મને મારવાની વાતું કરવી હે નહીં આલવા પૈસા જપી જો નહીં આલવા પૈસા એટલે પૈસા તમને આલી તું શું કરી લેવો તમે આ કર્યું કે નહીં કંથનું ચાલુ હોય હા. કોઈ નજર નહીં કરે તો આમ કે નામ એ કોઈ નજર ના કરીએ તો પણ જો હું તેને પૈસા આલું ને તો મારી પાડીને પૈસા લઈ લેવો માણસ હું ખંચરી નાખું આખે આખું ખબર એટલે એ બધા પોતા માણસો હશે તો આમાં બે ભાઈ જેવા નહીં આ જોયા લેવલ ચેક કર પેલા હા. માણસો જો સામે તો લેવલ ની વાત કરીએ ભાઈ આ એમની પૈસા નહીં આવતો હું હે પૈસા લેવાની ત્રિવડ હોવી જોવે એમની પૈસા ના મળે છે હોય એટલે તમે પૈસા ખાવાની ત્રિવડ હોવી જોઈએ લે. હા. લે પૈસા તો તું ગાય ના આલીને તો ગાય ના ખાય પૈસા તો અમે ખાઈ જઈએ એટલે તમને પૈસા ખાતા આવડે હે તો તમારા મકાન ને જમીન ખાતા મને આવડે હે ભાઈ ત્યાં પડ્યું બટકા ભર બટકા નહીં ભરવાના બટકા નહીં ભરવાના હું તમને શું કહું શું કહી પૈસા હોય ને તો આની ચાવી લેવા આવજો બાકી ચાવી લેવા આવતા નહીં અને કાલ એને ઘર ખાલી જુઓ નીકળી જજો અહીં બરોબર ને એટલે આ ચાવી લઈને ખાલી પગથિયું વટીને બધા ખબર પડે મને માર્યો પગથિયું વટવાનો અધિકાર હે મારો મેં પૈસા આલ્યા એમને એમ નહીં વટવાનું પગથિયું અધિકાર બાપા રે ચાવી લે ચાવી લે ભાઈ તું પકડ ખાલી ભાઈ તું પકડ બાપા રે લે મને બાજુ મુર ભાઈ પકડ આને નાઈ જાય ચાવી લે ચાલે લઈ લે આ તારા જીએમ સિલા તોડો ને તોડ દેજે જા નીકળ દા અહીં ઘરે નેહાર હજુ નેહાર બરો ફે મને એકલા દાડે હાથ સાફ કરવાનું અરે બાપા રે નેહાર બાપા હાથ પે જો ડેના પગ મેલ્યો અને વાટલો પડ્યો છે હુએ પૈસા પૈસા માંગતો નહીં હુએ આઈ ગયો પૈસા માંગ્યો મેં પૈસા બાકી લે પૈસા ની મની ઘર ભેગી નહીં થાય ને હવે ઓય કઈ વાંધો નહીં જો આવીને આવી દાદાગીરી કરીને જો મારા પૈસા ખાઈ જાય ને જો તમારી જોડે આવી દાદાગીરી ના કરું ને તો મારું નામે રમતો નહીં અરે બાપા રે ઓ વાત સાચી કચરાજી તમે ના હોય તો 5-6 ભાઈઓ થઈને જઈને લઈ આવો શું વાતો હોય ભલા માણા પણ તમારે આવું પડે ને એટલે આ હમણાં મારા નર્વસ નહીં ખેતીનું હમણાં બહુ કામ આવી ગયું એટલે બધું એટલે બધું તમે આવો તો થોડોક ફેર પડે એટલે આ વાત સાચી છે કચરાજી પણ હમણાં નર્વસ નહીં શું ના, જય માતાજી, લે, આવો, જય માતાજી જય બેહો, માતાજી, બેહો. આવો આવો એટલે આયા લ્યો આયા બેહો યાસન દુખા હે મારો ઉસો મારતો હા હા રમતાજી જમ આ બાજુ ભૂલા પડ્યા ભલા માણા એટલે મારા આગેવાન છે હતું ખબર તમને હા કેવું હતું કયો તો ખરી એક માણા પૈસા ખાઈ ગયો ને હું ગાંઠનો ધમકી આલા મને માર્યો આબિયા ચો માણા એમ તમને માર્યો કન્યો કન્યો માંગો. એ ભલા માણા એવાના પૈસા હલાય એ હમણાં જ મારી જોડે લઈ જતા જીવતી ડૂસીને એમ કીધું કે ડૂસીનું ટાણું કરું લ્યો લે ડોસીન પીરે રાખે ઈ રે આ તો પૈસા પીરે રાખે ડોસીન આ તોય મારી જોડે પૈસા લઈ જાય કે ડૂસીનું તાણું કરવું આ તો ઘરે જોઈને તાણ ખાવું પડી કે ડૂસી જીવતી હે હવે હું શું કહું એમતાજી તમને બીજું કશું કેવું નહીં મને મારા પૈસા લેવડાવો અરે એમનો પાવર તો હું ઉતારીને જ રહીશ હો છેલ્લા લીધા હતા 2 લાખ રૂપિયા લઈ જાય દવાખાનું કઈ ભલા માણા 2 લાખ રૂપિયા એમને હલાય કોઈ એમને 10 રૂપિયા ના હાલે તમે 2 લાખ રૂપિયા હાલે બેઠા એમ એટલે જાઓ. પણ હું તો વ્યાજની લાલચે આલ્યા હતા વ્યાજની લાલચે લે વ્યાજ શું હીરા મૂડી આ લેવા નહીં પણ મૂળે કઢાવા તો બેઠો હું સારું હળો તને જઈએ અને એના જોડે કઢાવડાવીએ અને વ્યાજ કેટલું થાય વ્યાજ 10% 100 મહિના થયા હે ભલા માણા 10% એમને તો 50% ના હલાય તમે બીજું કશું જાણતો નહીં હું અત્યારે મને પૈસા લેવાનો મારા સારું હળો તને કચરાજી તમે આવો ને હાલો ને આના પૈસા ના, હેડો ના, ઘટાવડા હાલો જતા આવીએ આગેવાનને કાબરા કઈ નાખે એવા ઈ રે એના વિચારવું પડે તને આપણે આપી દેના દેવા ડાયરેક્ટ અરે બાપા રે યાર દુખાય આગેવાન કોઈ ચોળ્યો બૈડાનો એટલે તમે માજુન તમને મળ્યું હોય એટલે માર્જિન મળ્યું નહીં મારતો લેવતું વધુ પણ કશું ખાડે પડવાનું છું ગાંઠનું તપા વ્યાજની લાલચે આવી રીતના પૈસા આલી દેવાય એટલે ભલા માણા મને કીધું જે 5-25 ઘરે બેઠા છે પૈસા ઘરે પડે હોય ને એકનો ડબલ ના થાય આલન કોક ને તો ડબલ થાય પણ આ તો ગાંઠને ખાડામાં પડવાનું થયું લાલચમાં આવું થાય તને જુઓ હવે જે થયું એ લેવરાવો તો સારી વાત હવે આને લેવડાવો તો પરસેન્ટ દે હવે સારું હેડો તા આજ કાંટો ટાળીને બેહવું હોય તો આ પૈસા લેવા આવા જોવું હોય લાકડીઓ ની જગા બેનાડીઓ એ લીધી આદરી એ તો આદરી જોણીએ બાકી વાત ના હોય બીજી હું જો છો પૈસા લેવા આવે હું એ જોઉં એટલે આ તારા જટ્ટા લાવો લેતા તેમ તાણ
ફોમાં હોરો પડું જોજે. ફોમાં હા તો 200 લઈને આવશે તો તો હોરો પડી જઈશ. એવું હોય એમ તો મારો ભાઈ જીનતીન તો નહીં. તાણે લે નામ કમાયું હોય આખી જિંદગી પણ આપણે બૂચ માર્યું હોય જીનું એનું. એમ કે આમ ખાલી ગામમાં નીકળું ને હા બૂચ મારું આવ્યો. વાત સાચી. નામ જો તમારે નામ બનાવું ને સારું કામ કદી નહીં કરવાનું. કદી એ નહીં. તમે ખાલી ખોટું કામ આટલું ખોટું કામ કરશો આટલું જ. એટલે આ બજારમાં ચાલી જાઓ. વાત સાચી. જેલમાં જવાય ને તો જેલમાં જઈને આપણે આવીએ ને તો એમ જ કે અરે જેલમાં જઈને હા નામ ના લે. તાણ એટલે આમ આપણે પે આમ ફેસ સામે જો ચો લાગો આબરૂ વધે આબરૂ એવી તા. હોય ભાઈ તને તો ખબર હે કે હાથી અડે તો કૂતરા ભસ્યા કરે. કૂતરા પશ્ચાત કરે ને. આવો આગેવાન આગળ ના આવે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવો કચરે. આમ હેડેડ શની મને યાદ આમ સિબલી થઈ ગઈ. આ બધું શું હોય આ બધું? અને આ એક જણાના વાહ કાબરા કરવાના આગેવાન. એટલે ગામમાં હારું નહીં રાખ્યું તમે છે ગામમાં હારું નહીં રાખ્યું એમ કહો. એટલે એમની માટે બધી આગળ અમારી નોમના આટલી બધી હે. એટલે પણ આગેવાન એ કચરા એ. તું ઉસનું ના ઓળીશ હો. ક્ષમતાનું નોમ ના લેવાય નક મજા આવે નહીં. બધાને મજા જ આવશે. તું સાઈડમાં બે ભાઈ કચરા સાઈડમાં બે. હા બાબા રે. ઓહો અરે આ અમારી નજર ચડ્યા હો કહી દેજો કહી દેજો. આરા નહીં તમે મારી નજરે ચડ્યા હો. સાઈડમાં બે આવો આકર. ખોટા ખટકશું નહીં નજર નહીં આમ હોવાનું કે મજા નહીં આવે બાપુ. આમ ઊંડો તાર પૈસા આલવાના કે નહીં મારે એમ કે મને પ્યાલા. ફેદા પૈસા વેચા વાર નહીં આલે. લાગો. ફેદા વેચા વાર નહીં લાગે. મારા તો ના આલી કઈ નહીં આના તો આલ દે. આગળની તો તમારું કરીએ આપણે પછી. તું મારું કર પ્યાલા. તું કર ભેગનો થાન ને કામ નકલી દાદાગીરી કરી જા. આગેવાન સમજે જાતો ના કર જુઓ. લે બેહના ભાઈ હવે. મૂકી દો આગળ મૂકી દો તમે મૂકી દો આગળ આય આય લે ઉઠો આય આય મેલો તો જમાના તમારા હાથમાં. પકડ કચરા કચરા લે માન નહીં રાખવાનું મારું એમ કહું માન નહીં રાખવાનું. એ ઘરનું પાણી સારું નહીં હોય પેલા શું મારું માન નહીં રાખવાનું. શું શું કેવું? માન રાશિન હા તમારું હું બેઠો હોઉં ને તમે ઝઘડો શરમ આવી જોઈએ. કોકને તો શરમ આવી જોઈએ. ગામ બારા કરો બીજે ગામ બારા કરો. શરમ ના આવે અમને ગામ બારા કરો. હવે ગામ બારા તું થઈ જા. તું વ્યાજ કેટલું નહીં ખબર 10% વ્યાજ લે. એ શરમ નહીં આવતી હોય? એટલે 50% લઉં મારા પૈસા હે. તમે બે ગામ બારા થઈ જાઓ. તમારે જરૂર હતી ને 10% આલ્યું હોય. શું કરવા લેવા જતા હતા? પણ ગામમાં તો બધે 2-3% ચાલે છે. તો પણ ગામમાં જઈને લઈ આવતું ને. ગામમાં ચા કોઈ આલે વ્યવહાર સારો આ તો નહીં પણ રહેશે. વ્યવહાર હારા રાખવા પડે પૈસા લેવા હોય તો. આખી જિંદગી બે ભાઈ બૂચત મારી હે બધાની. હોય જા ભાઈ પૈસા લેતો જા. કાઢો પૈસા હાલો કાઢેગા. લે તું બોલીશ નહીં એ કરું જા. લે કચરા તું ચેક નું ભૂડું ફોડીશું. લે તારું ઉપરનું ક્યાં જૂતો પાવ મને બોલી તું. પણ આ ભૂડું ફોડીનું શું ઉપરાણું તો તું ઘેત ઘેત કર આખી જિંદગી તું તાર. ના પૂરું એમ. હું તો આગેવાનું માન રાખું બાકી અમુક તો થાય આમ ગમે તે પાંખું લે પપડા પૈસા આલ્યા પછી તો તને નહીં ગાંઠોડી તું ગામમાં નહીં તો દાંત તોડી નાખું તારા મોઢામાં દાંત ના રહેવા દઉં. ચકલા કોઈ બાદ ના બને જપખો. લે આ લે બિલાડી વાગ થવા જાય હતો. બધાય વાગ થાય. મારા પૈસા આલે આલે ભાઈ બંધ. જો હવે તારા પૈસા દૂધે ને પર ચાય ધોઈને આલું બરોબર. એટલે એ ચા ના વીણી સુપર ગણી નાખ પેલા. હા લાય હું ગણી પાડું લાય. આગેવાન તમે યાર અમને આમ કે પૈસા નહીં આમ જો ઘરમાં રાખ્યા પૈસા જેની હોય આગળ વ્યવહાર બગાડવાનું કામ કરો તમે બી. પા તો મૂડી હે વ્યાજ તો હે નહીં તમારું પર. અરે બાપા મૂડી આલો ને તે આખી જિંદગી ઈરી જાવ રહ્યું હોય તારે એમને બીજું કઈ ફાયું હોય. કચરા તારા ઘરે પૈસા માંગવા ઉપર છે પાવ. શાંત રાખો પૈસા ગણો. પૈસામાં ભૂલ ના થવી જોઈએ. જો પૈસા ભૂલ થઈને તો કચરા તો તારા દાંત પડવી. पैसे के मामले में मैं બધું ભૂલી જ જાતા હું. ના હરખા ગણે રીમા રાખતો ગણી લ્યો પા આપણે વ્યવહારના પાકા હો. હું એ પાક જ છું ને ભાઈ. જબરો તારો વ્યવહાર વ્યવહાર ગામમાં પૂછી લો કે આ 100 મહિનામાં તો 60 દાન તો ધક્કા ખાધા તારા ઘરે. ખાવાય પડે પૈસા લો એટલે પૈસા આલો ખાવા પડે મૂડી તો આલી નહીં. આગેવાન હમા ગણજો વધી ના જતી રે એકાદી. આ તો લાખ જ થયા. લાખ રૂપિયા મારા આબરૂને કાઢી લીધા. અરે
આબરૂ તો મારી થઈ હે. લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આબરૂ મારી થઈ હે. લાખ રૂપિયા શીનો કાપી તું? એટલે આબરૂ તે મારી કાઢ્યા તને ડાયરેક્ટ તું તાળું મારીને જતું રહ્યું ચાલતું હશે બધું. તો પૈસા આલ્યા હોય તો બધું કરે તાણ. ઓહો તે આટલું બધી હદ ના જવાનું હોય કઈ. ઓય આગેવાને લઈને આવ્યો છો કાપડા થઈ જાય કાધાના. લે બે આ તાળા તકલીફ બોલતી ને તો કઈ ચીચી કરે. આગેવાને લઈને આવ્યો ચીચી ના કરું તને શું? શાંતિ રાખ, તારા લાખ નીકળ્યા, બીજા લાખ ઘટાવડાવ. તમતાન આગેવાને પૂછી જો એમને પૈસા ચોટ્યા કે નહીં. મારા ખુદના ચોટે. હું તો નહીં ભાયા ખામો. હું તો બારીન કુંડા માં ગઈ ધોળે નાખી સામને હું. ના બોલા તમતા જેટલા તારા બોલાવો એટલા હું એકલો કાફી હું. એટલે હું હું કાફી જ હમણાં છું. બાઈક ને બાઈક લઈ જઈશ અને ભાઈ તું લાય લાખ રૂપિયા હાલતો હોય તો ના દેવા દે. શાંતિ રાખો, પ્રેમથી સમજાય કે ના આપણે વ્યાજ નહીં લેવું અને જે લાખ રૂપિયા થતા હોય ને એ હાલ દે એટલે આગળ જ વાત આપણે પતાઈ નાખીશું. અરે આગેવાન તમને ખબર નહીં હું વ્યાજ નહીં આપતો તો મૂડી ચાહી ના આપું. તો વ્યાજ નહીં જોતું, અમારે મૂડી હાલ દે. મૂડી જેટલા તને અલા મારા હાલતા વ્યાજ નહીં. નહીં જોતું ભાઈ તું મારી મૂડી તો હાલ દે. આ જો પૈસા તમને મારે આબરૂ જાય. શું આબરૂ જાય? આબરૂ તો ત્યાં મારી લીધી હે. અલ્યા આ તું કને બંધ કરી નાખી જો બા. હવે તું અહીંયા જઈને એટલે બધે વાત ના એટલે આ કરી. રસ્તામાં મને હું કહેતો તો રમતો શું કહેતો પગ ભાજી નાખ્યો. હવે હવે એ- તાણે તો તોડી ના આવી જોઈ. તું તો પૈસા દુઃખ ભૂલી જાવ માર બધું હું હોય. એટલે લાખ રૂપિયા કના પ્રેમથી હાલ દે. આપણે વ્યાજ નહીં જોતું, બરાબર? વ્યાજ નહીં લેવું. નહીં મૂડી લેવું, લઈ લે. ભાઈ, વ્યાજ ને નહીં. ખાચો દે રહીશ ભાઈ. હોય 10,000 10,000 કના કઈ ના થાય એમ કહું. 10,000 કશું નહીં કીધું. આગેવાન તમને બોલો ને કીધું બોલો ને કે હું અભી આવજો બધા નહીં આવો. પૈસાની બાબતે કોઈને કશું કહેવાય નહીં. રાખો લ્યો રાખો મોજ કરો તો. ભેગા કર નાખ ફટાફટ. પૈસા મારા પૈસા. વાપરો તો મારા મહેનત પસીનાની કમાઈ. એટલે તને શું થયું હવે? એ રામ ડોશીના ટાણા તો રહેશે તા. લે ડોશી તો તારી જીવતી હે. આ બીજું કરવાનું કર્યું એના વાળી પાણી ચાલુ કરી. ઘણા આગેવાન હવે રોયા બોલને શું થયું તો કે હવે ડોશીના ટાણા તો પૈસા રહેશે તા. લે આપર તો ખરી એમ કહું છું કે આર્યો. હા શું કે ડોશીના ટાણા હાથ તો રાખ્યા તા પૈસા. ત્યાં ડોશીના ટાણા હાથું રાખ્યો તો ભલે મારું ટાણું થઈ જાય એનું શું હોય? હા ડોશી ઉપર બેઠ બેઠ દાંત કાઢે. લે જીવતી હે પણ બીજી આ ચા બીજી જાગતી. શી ખરા મારા પૈસા તમે ગણ્યા છે ને થયા 2 લાખ પૂરા થઈ 2 ગયા. લાખ પૂરા થયા લાવો. શાંતિ રાખો હવે તમારે. આ બે અને મને માડીને વાત કર કે શું થયું કે. શાંતિ. 2 લાખ પૂરા નહીં, મેં 12 રૂપિયા તો તૂટી ગયેલા હે. એવી બહારની તો તૂટેલી હોય. પૈસા ડોશી ટાણા હતું રહેશે તમે. જે રાખ ને. એટમ તો મગની ડાળે નહીં આવતી. તો ડોશી ટાણા હાથું તો કરકંટી શું લેવા લાયા હો? કરગંટી લાવી 2000 રાખ. એટમ તો જમણવારે ન થાય. એટલે ચાંદલો કરો તો 2000 આલે ભાઈ લે ને મારા નામે. લે એના નામે 2000 રાખ. લાખ રૂપિયા લેવા 5,000 આપજો, 5,000. લે 10,000 રાખ. બસ 10,000 તો રાખ હવે. આટલા શું સાચી માથું વધારાનો. લે આરો પાલો એના વાળી ચાલુ કરી. આવું કરીને મારી જોડે જેટલા પૈસા લઈ ગયો. અલા બધાય આલ તો ના હોતો જો આલ તો બતાઈ લ્યો. આ જેટલા લેવા બોલ હવે. લાખ રૂપિયા એટલે તારી જોડે 2 લાખ રૂપિયા તો લેવાના 10,000 રૂપિયા લઈ લે ને ભાઈ ડોશી ટાણાના. છેલ્લા 30,000 આલું. એટલે આલી જો બતાઈ લ્યો. લાઇટ બિલ બાકી હે. તમારે જો કેટલા ઉઘરાણી ઘરે આટા મારે. તો પછી ના લેવાય. કેટલા લે 10,000. ઓ છેલ્લા
ના જાઓ દો હવે હું હાલ દઉં હાલો ને આચાર્ય જરા કરને પૂરું પડતું તમારે ત્યાં બુડો પૈસાની ખૂટ હે યાર આ તમારે વ્યાજ તો હેડ્યું આવતું હોય એટલે પણ આવી રીતના કરો શું કરવાનું એ યાદ તમને લ્યા હતા 10% સારું કેટલા આલ્યા 30,000 પકડ છેલ્લા 50,000 ત્યાં અને ચાણે પાછા આલી સાલદાન હું વચ્ચે હું. શાંતિ તો રાખો નહીં લઈને આવજો પણ ભલા માણા એટલે પણ તમે મારું લોહી ભરી ગયું એટલા પૈસા આલી દીધા બોલો ચાણે પૈસા પાછા આલીશ ને કે પેલું બાઇક લઈ જશો બાઈક શું કરવા લઈ જવું હોય આ 50,000 ના લીધે હારું ચાણ પૈસા પાછા ચાણ આલીશ એમ કે 3-4 વર્ષ ભાઈ 3-4 વર્ષમાં તો મરી જવું તાણે પૈસા પાસે આલીશ તું મરી જવું ઠાઠડિયા બાદ મારી ના હોય તો લે લે ભલા માણા તમારે ચા ખૂટે એમ કહું ના પણ ઉપર એને આલી જઈશ તમને લાવો ચિરા હાલે લાવો ને લ્યો એ આ 1.5 લાખ રૂપિયા બરોબર 50,000 એની જોડે રાખ્યા હોય એ 50,000 હું આવતી અખાત્રે એની જોડે જમીન વવરાઈ આગેવાન. અને વરાઈ લઈશ એ આગેવાન સારું વાંધો નહીં જો હું 50,000 રૂપિયા લેવાઈશ ના માર્યો એનો તો નોખા એ આગેવાન હો આગેવાન. પતિજી આગેવાન આગેવાન હજુ તો કરવેરો ભરણ બાકી મારે લે તું તો મારા 50,000 લઈ જાઓ બીજી દાને લઈ જઈશ હેડ કચરા ના કાઢો બીજી દાને 50,000 લઈ જાય ચા પાણી કરવા લઈ લે ના હવે નહીં તારા ઘરે કરવા ચા પાણી વરીન પાસે પગ નહીં મેલતા ઉએ મારા બેટા બધે છે આવી જાય ની રમતા નતો વારો લો રે ગામ બધે મને બોલો જો ભાઈ ફોન કરી તાર જોડે કેટલા હે એ તો 10,000 જેવું પડ્યું 50,000 મારા જોડે પડ્યા લાખ તો લે લઈ લો આબરૂ ના ગમે એમ કરી હેડ હેડ આ દુઃખ દર્દ પીડા બધું ભૂલી જતા હોય તારે બોલજો લે ભાઈ બન તમે ભેગા કરી નાખતા હોય બીજું કોઈ ખબર નહીં પડવા આ તો પેલું યાદ